તો મેં એ લખી લીધું. એમાં એવું હતું, તાળી પાડવી એ શરીર માટે મોટામાં મોટી દવા છે. જે માણસ આપણે સનાતની પરંપરામાં તો આપણે કીર્તનની અંદર તાળી આપણા માટે પ્રધાન હોય છે. કોઈ પણ આપણું કીર્તન ભજન એ તાળી વગર ન હોય. કારણ કે ઋષિમુનિઓ પ્રથમથી જાણતા હતા કે તાળી પાડવાથી માણસ માનસિક પ્રફુલ્લિત રહે, શરીરના અનેક પ્રકારના રોગ જાય. તો માણસે રોગ મુક્ત રહેવું એ પહેલો વિષય છે. માણસ પાસે ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર પદ પદવી બધું જ હોય, પણ જો આરોગ્ય ન હોય તો એ માણસ દુનિયાનો મોટામાં મોટો ભિખારી છે. અને આજના સમયની અંદર માણસ પાસે બધું છે, વ્યવસ્થા છે, પણ આરોગ્ય નથી. તેથી આરોગ્ય આપણું ભરપૂર રહે એ આપણા જીવનમાં પહેલી વાત હોવી જોઈએ. તેથી તાળી પાડવાથી આરોગ્ય મળે. તાળી પાડવી એ દવા છે. લખી લીધું એ બધું બોલી જ જાઉં અત્યારે. વહેલા સૂઈજો વહેલા જાગવું એ પણ એ દવા છે. આજે લોકો વહેલા સૂતા નથી. વહેલા સૂવું છે પણ મોબાઈલ સૂવા નથી દેતો. એનું શું કરવું? કારણ કે મોબાઈલ જ જગાડે છે. મોડે સુધી નહીં. વહેલા સૂઈ જાઓ, વહેલા જાગી જાઓ. એ શરીરની મોટી મોટી દવા છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન અને કસરત એ પણ મોટી દવા છે. દરેક માણસે રોજ યોગ કરવો જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, ધ્યાન કરવું જોઈએ, કસરત કરવી જોઈએ. હવે તો બહુ સરળતાપૂર્વક તમને સૌને માર્ગદર્શન મળી રહે. થોડાક સવારમાં વહેલા ઊભા થઈ જાય. ઠંડીની મોસમ છે ત્યારે તો યોગ કરવો જ જોઈએ. યોગ કરવાથી આરોગ્ય મળે. શારીરિક અને માનસિક બંને આરોગ્યની આપણે જરૂર હોય છે. એક બહેનનો પતિ બહુ બીડી પીતો હતો, બીજું કાંઈ નહીં પીતો હતો. એટલે બીડી બહુ પીવે. એટલે એ બહેને નિર્ણય લીધો કે અમારા પતિને યોગા કેન્દ્રમાં મોકલો એમ, જેથી કરીને યોગા કરે તો બીડી છૂટી જાય. તો એમનો પતિ યોગા કેન્દ્રમાં 3 મહિના ગયો ને 3 મહિના પછી એ બહેનનો પતિ ઘરે આવ્યો તો જે બીડી હાથથી પીતો હતો એ બીડી હવે પગથી પીવા લાગ્યો. એટલું એનો યોગા સ્ટાન્ડર્ડ થઈ ગયું. એટલે યોગ કરો, ધ્યાન કરો, કસરત કરો, પ્રાણાયામ કરો, ઓમનો ધ્વનિ કરવો એ પણ એક શ્રેષ્ઠ દવા છે. શરીરના શારીરિક અને માનસિક રોગોની મોટામાં મોટી કોઈ દવા હોય તો અકાર ઉકાર મકાર ઓમનો ધ્વનિ કરો. આપણા યોગી મહાપુરુષો શું કરે છે? ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. બસ ઓમનું ધ્યાન કરે છે, ઓમનું ઉચ્ચારણ કરે છે. એમની કામનાઓની પૂર્તિ થાય છે. અંતે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેટલી સુંદર વાત છે. ટીકડા ખાવાની ક્યાં જરૂર છે? નિરંતર ઔષધિ ખાવાની ક્યાં જરૂર છે? નિરંતર ઓમનું ઉચ્ચારણ કરો. સવારમાં પ્રાતકાળ બ્રહ્મમુહૂર્તમાં થોડા વહેલા ઉઠી જાય. આ મોટી દવા છે. યોગી મહાપુરુષોની આ પરંપરા છે. ઓમકાર બિંદુ સંયુક્તમ યોગી મહાપુરુષ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો સવારમાં થોડો સમય કાઢીને. હવે ભગવાનને 24 કલાક આપણને આપી છે ને થોડો સમય આપણા આરોગ્ય માટે જો આપણે ન આપી શકીએ તો આપણા જેવા મંદ બુદ્ધિવાળા માણસો કોણ? એટલો પુરુષાર્થ મહેનત કરીને એટલું બધું એકત્ર કર્યું છે અને એ વસ્તુનો ઉપભોગ કરવા માટે આપણી પાસે આરોગ્ય ન હોય તો આ મહેનત કરી શા માટે? તેથી આરોગ્ય માટે માણસે સક્રિય રહેવું જોઈએ. આરોગ્ય માટે માણસે સાવધાન રહેવું જોઈએ. તો ઓમનો ધ્વનિ કરવું. બીજું, સવાર સાંજ ચાલવું, થોડું ચાલ. ખેતીમાં કામ કરતા હોય તેના માટે કોઈ પ્રશ્ન જ નથી. જેનું બેઠારો જીવન છે, સવાર સાંજ ચાલવું એ પણ મોટી એક દવા છે. ઉપવાસ તમામ રોગોની દવા છે. આપણે તો કેટલો ખાઈએ છીએ.
અત્યારે માણસો ભૂખ્યા બીમાર નથી પડતા, ખાઈ ખાઈને જ બીમાર પડે છે. તો સવાર સાંજ ચાલુ એ પણ દવા છે, ઉપવાસ કરવો એ તમામ રોગોની દવા છે, અને સૂર્યપ્રકાશ લેવો એ મોટામાં મોટી દવા છે. આજ વર્તમાનમાં એન્ઝાયટી, હતાશા, નિરાશા, તણાવગ્રસ્ત જીવન દિન પ્રતિદિન વધી રહ્યું છે. એટલા માણસો માનસિક રોગી બની ગયા છે. એ માનસિક રોગોમાંથી મુક્ત થવા માટે, શારીરિક રોગોમાંથી મુક્ત થવા માટે, અનિંદ્રાના રોગમાંથી છૂટવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો સૂર્યપ્રકાશ છે. જે સૂર્યનારાયણની વંદના કરે છે તેની નિર્ધનતા, તેની દરિદ્રતા પણ જતી રહે. સૂર્યનારાયણ આપણા માટે પ્રત્યક્ષ દેવતા છે. તેથી રોજ સવારમાં 20 મિનિટ, અડધો કલાક, કલાક કોટન વસ્ત્ર પહેરીને વધારેમાં વધારે શરીરને સૂર્યપ્રકાશ સ્પર્શ કરે એવી રીતે માણસે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. એ પણ મોટી દવા છે. જીમમાં ભોજન કર્યા પછી વ્રજાશ્રમમાં બેસવું એ પણ મોટી દવા છે. ભોજન કરી લઈએ એટલે થોડી વાર માટે 10 મિનિટ, 5 મિનિટ માણસો બેસી શકતા નહીં. લોઠી વાળીને બેસી શકતો નથી. એ વજ્રાસનમાં શું બેસવાનો હતો? પણ જો પ્રેક્ટિસ કરીએ તો આપણું આરોગ્ય વધે. તેથી એ પણ એક દવા છે. ભોજન કર્યા પછી થોડી મિનિટો માટે 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ જેટલું બેસી શકતા હોય તેટલું વજ્રાસનમાં બેસવું એ પણ એક શરીરની મોટી દવા છે. ચાવી ચાવીને ભોજન કરવું, આ તો ધબા ધબ ધબા ધબ. જ્યારે ગુણમાં આપણે કઈ સામાન ન ભરતા હોય એમ માણસ ભોજન, એમ નહીં. બેઠા બેઠા ભોજન કરો, ઉભા ઉભા ભોજન નહીં. ચાવી ચાવીને ભોજન કરો એ પણ શરીર માટેની મોટામાં મોટી દવા છે. અને ફ્રીજનું ઠંડુ પાણી નહીં પીવું, સાદું પાણી પીવું એ પણ એક મોટી દવા છે. તેથી તમારું આરોગ્ય રહે એવા ભાવ સાથે महादेव ने खूब प्रार्थना का आप हर हमेशा मानसिक शारीरिक तंदुरुस्त रहो. भगवान नारायण को याद करना चाहिए. ये बड़ा एक मंत्र है. इसलिए आशा रखूँ छूँ जेने कंठस्थ है એને પ્રણામ, પણ જેને કંઠસ્થ નથી એ મુખપાઠ કરવાનો પ્રયાસ કરશે એવી એક પ્રાર્થના સાથે સાથે ભાવથી અને આદરથી. સરળ છે, કઠિન નથી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે એવા ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી રામ અમારા સૌનું મંગલ કરો એવો ભાવ પ્રગટ કરેલો છે. તો ભાવથી અને આદરથી મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. હજી આશા રાખું છું. થોડો બહેનોનો અવાજ આવે છે, પણ અમારા ભાઈઓએ આજ સોમવારનું મૌન ધારણ કરેલું છે. અને આજે સોમવાર છે. કેટલા ભાગ્યવાન છીએ આપણે. શિવજીનો વાર છે, સોમવાર છે. અને એમાંય પાછી આજે મોક્ષદાય એકાદશી છે. અને એમાંય પાછું વધારે આજે ગીતા જયંતિ પણ છે. આજે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાયન કર્યું હતું. આજનો દિવસ બહુ જ મંગલમય છે. તેથી રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ કરવો જોઈએ, પારણ કરવો જોઈએ. ભગવાને જીવન જીવવા માટે કેટલી જડીબુટ્ટી તેમાં આપે છે. આજનો દિવસ બહુ મંગલમય છે. એમાં પાછો માક્ષર માસ છે. મહાદેવની સાધના માટે માક્ષર માસ ઉત્તમ છે. પવિત્ર શ્રાવણ માસની બરાબરી કરનારો કોઈ જો મહિનો હોય તો માક્ષર માસ છે. માક્ષર માસ કોઈ સામાન્ય માસ નથી. માક્ષર છઠ હેમંત ઋતુ સવંત 160 જાણ. આ મહિનાનો કેટલો મહિમા છે. અનેક એવા મહાદેવના ભક્તો હોય જે માક્ષર માસની અંદર વિશેષ પ્રકારે તીર્થમાં નિવાસ કરે અને એક મહિનામાં પંચાક્ષર મંત્રનો 5 લાખ જાપ કરે. એ આ માક્ષર માસ છે.
મહાદેવનો વાલામાલો મહિનો એ માગશર માસ. અયોધ્યાદાસ માગ સર છઠ હેમંત ઋતુ સંવંત 64 જા સ્તુતિ ચાલીસા શિવહી પૂર્ણ કીન કલ્યાણ પૂર્ણ કીન અને બીજી વાત, 100 મહાશિવરાત્રિ સમાન પુણ્ય આપનાર, દુનિયાના બધા જ વ્રતો કરો એ સર્વ વ્રતોનું ફલ આપનારી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ સમાન કોઈ રાત્રિ નહીં. માણસ અલગ 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 વ્રતો એક પણ ન કરે, પણ મહાશિવરાત્રિનું જો વ્રત કરે તો દુનિયાના દરેક વ્રતો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. શિવરાત્રિ સમ નાસ્તિ, શિવરાત્રિ સમમ નાસ્તિ ભગવાન વ્યાસ બોલ્યા છે. વ્રતાનામુત્તમં વ્રતમ જ્ઞાન તો અજ્ઞાન તો વાપી કૃત્વા મોક્ષમ વાપ્નુયા કૃત્વા મોક્ષમ વાપ્નુયા. માગશર માસ એ મહાશિવરાત્રિ, ઘણા બધા મહાદેવના ભક્તોને ખબર છે કે બધા વ્રતોનું પુણ્ય આપનારી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ જે પુણ્ય આપે એવું પુણ્ય કોઈ આપી ન શકે, પણ 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારો સમય આદ્ર નક્ષત્ર માગશર માસ, જેને જ્યોતિ પર્વ કહેવાય છે. જે દિવસે ભગવાન સ્વયં મહાદેવજી બ્રહ્મા વિષ્ણુની સામે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા, એ દિવસ આપણી કથામાં આવી રહ્યો છે. અને 6 ડિસેમ્બર છે. આજે 1 ડિસેમ્બર, કાલ 2 ડિસેમ્બર, કથાના 6થા દિવસે આદ્રા નક્ષત્ર માગશર માસ છે. જે આદ્રા નક્ષત્ર માગશર માસમાં ભગવાન શિવનું પૂજન કરે, દર્શન કરે, અર્ચન કરે, પોતાના ઘરની અંદર દીપમાલા પ્રગટ કરે, દીપ ઉત્સવ કરે. જેવી રીતે દિવાળીમાં આપણે દીવાઓ પ્રગટ કરીએ એવી રીતે આદ્રા નક્ષત્ર માગશર માસ એ જ્યોતિ પર્વ છે. કે આપણા મધ્ય ભારત, એ ગુજરાત, ઉત્તર ભારતમાં એ લોકોને ભાગ્યે જ કોઈ લોકોને જાણ છે, પરંતુ પૂરું દક્ષિણ ભારત 5 દિવસ માટે એ પર્વને ઉજવે છે. આંગણામાં દીપ પ્રજ્વલિત કરે, ઘરમાં દીપમાલાઓ પ્રજ્વલિત કરે. મળે તો ગાય માતાનું શુદ્ધ ઘી, એ ન મળે તો તલનું તેલ, એ ન મળે તો સરસોનું તેલ, એનાથી દીપમાળા પ્રજ્વલિત કરશે. અને આપણે પણ જો વ્યવસ્થા થશે તો બ્રિજેશભાઈ અથવા આખી ટીમ, તો આપણે પણ આ કથાની અંદર 108 દીવા નહીં, 1000 દીવા પ્રગટ કરશું. આપણે સહસ્ત્ર દીપોત્સવ કરશું, સહસ્ત્ર દીપોત્સવ. કારણ કે આદ્ર નક્ષત્ર માગશર માસ એ 100 મહાશિવરાત્રિ સમાન ફલ આપનારું છે. તમારા ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરજો, પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરજો, આસપાસમાં કોઈ શિવાલય હોય તો દર્શન કરવા જજો. આપણે આ કથા એક મહત્વના સમયમાં આવી છે. માગશર માસ આવે, માગશર માસ મળે આપણને, આદ્ર નક્ષત્ર મળે. આજે સોમવાર પણ આપણા કથાનો પહેલો દિવસ, એમાંય મોક્ષદા એકાદશી. આજ તો બધાએ ઉપવાસ કર્યો એકાદશીનો. આજના દિવસનો ખૂબ મહિમા છે. ગીતા જયંતિ પણ છે. તો આવા શુભ મંગલ મુહૂર્તે આપણે ભગવાનની કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. તો આશા રાખું છું આપ સૌ આ ચોપાઈ આજના દિવસને યાદ સ્વરૂપે કંઠસ્થ કરે. કથા સાંભળ્યા પછી થોડું કંઠસ્થ કરીએ, થોડું યાદ રાખીએ આપણે. અને થોડું યાદ રાખવાથી જીવનમાં ઘણું બધું મેળવી શકીએ છીએ આપણે. તો ભાવથી, આદરથી જેટલો અવાજ બહેનોનો આવે એટલો જ અવાજ મારા ભાઈઓનો આવે. ભલે આપણી સંખ્યા ઓછી હોય, પણ આપણા જેવો જાડો અવાજ કોનો હોય? તેથી ભાવથી અને આદરથી મંગલ ભવન. મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જે જપત મારો અવાજ જોર સે પ્યાર સે. મંગલ ભવન અમંગલ હારી
મૂક્યો હોય, પણ હું કહું એટલો બધો સાઉન્ડનો અહીંયા સુંદર અવાજ આવે તો પણ આપનો સુંદર અવાજ અહીંયા સુધી પહોંચી રહ્યો છે, એ બદલ આપ સૌને મારા હૃદયથી પ્રણામ. બસ આવી જ રીતે ગાતા રહો, બોલતા રહો. હસતે ગાતે જહાં સે તું ચલ. બસ જીવન જીવવા માટે છે, જીવન આનંદ માટે છે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જીવનને માણીએ, જીવનને જાણીએ. ચિંતા કરી કરીને જીવન વ્યતીત ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખો. ચિંતન અને ચિંતામાં કેટલો ફરક. હવે હું શું કરીશ એને ચિંતા કહેવાય. હવે હું કાંઈક તો કરીશ જ એને ચિંતન કહેવાય. કોઈ વસ્તુ આપણે ચારે બાજુથી ઘેરી લીધા છે, તેના માટે અંદરથી એક ચિંતા થવા લાગે, હવે હું શું કરીશ. નહીં, હવે હું કાંઈક તો કરીશ જ. તેથી આપણે ચિંતા નથી કરવાની, જીવનના પ્રલોભનનું ચિંતન કરવાનું છે. અને દરેક માણસના જીવનમાં કોઈ ના કોઈ તો પ્રોબ્લેમ રહેવાના જ. મોટો ધનપતિ હોય, મોટો ઓફિસર હોય, મોટો પ્રોફેસર હોય, મોટો વિદ્વાન હોય, મોટો જ્ઞાની હોય કે તપસ્વી હોય, દરેકના જીવનમાં કોઈને કોઈ તો અડચણ છે જ. ભલે કહે નહીં, જાહેર ન કરે, પણ કાંઈ ને કાંઈ તો તકલીફો રહેલી જ છે. કા માનસિક તકલીફ છે, શારીરિક તકલીફો છે, કોઈને કોઈ તો દરેકના જીવનમાં વણાયેલું છે, ગુથાયેલું છે, રહેલું છે. એમાંથી માણસે કેવી રીતે બહાર નીકળવું તે છે ચિંતનનો વિષય. તો આइए ભગવાન નારાયણ को याद करें भाव से और आदर के साथ. નમો નારાયણ नारायण उनके साथ में ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो ओम नमो नारायण नारायण ओम नमो नारायण नारायण ओम नमो તાલી પણ એક દવા છે. પંડ્યા સાહેબ જવું છે? ભલે ભલે, ફરી આંટો મારતા રહેજો, આવતા રહેજો. શાબાશ. તાલી પાડવાથી સ્ફૂર્તિમાં, આરોગ્યમાં, પ્રસન્નતામાં, તાલમાં તાળી પાડવા. જે દ્રશ્ય અત્યારે ટેલિવિઝનમાં જોઈ રહ્યા છો એ મધ્યપ્રદેશ જબલપુર હું કથા કરીને આવ્યો છું. તેનું છે કે આ તો વલસાડની કથાનું ખબર નહીં. વલસાડ મુહૂર્ત લેવા આવ્યા ત્યારે કથાનું. અચ્છા, ભગવાન મહાદેવની કથાનું મુહૂર્ત લેવા આવ્યા જયેશભાઈ પટેલ ત્યારનો છે. ક્યાં ગામ આવ્યા હતા? સોમનાથ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કથાનું મુહૂર્ત લીધું હતું, ત્યારનો રેકોર્ડિંગ છે. હર્ષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
હર્ષને ખૂબ તાલીઓડે વધાવીએ, આપણે ખૂબ તાલીઓડે આશીર્વાદ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હે મહાદેવ, હે મહાદેવ. महादेव को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. જે શિવના ચરણે ગયો એના કોઈને ચરણે શરણે જવું નહીં પડે. હે મહાદેવ. શિવાય નમઃ શિવાય. બોલો બોલો. નમઃ શિવાય 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 નમઃ શિવાય
શિવાય. તો આજના દિવસને ખૂબ હૃદયથી બિરદાવતા મોક્ષદા એકાદશી, પિતૃને મોક્ષ આપવા માટેની એકાદશી એ માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશી. આજના દિવસે ઉપવાસ કરવો જોઈએ. તમે સૌ નહીં કરતા એવી પ્રાર્થના. નગર જયેશભાઈ મને ઠપકો આપશે, તેથી આપણે સૌએ પ્રસાદ લેવાનો છે. એકાદશી કરવી જોઈએ. ભલે એકાદશી ન કરી શકો તો આજના દિવસે ચાવલ નહીં ખાવા, પણ આજ ખાઈ લેજો પ્રસાદ સ્વરૂપ. આ તો તમને જાણ ખાતર કહું છું કે આજનો દિવસ કેટલો મૂલ્યવાન દિવસ છે. આપણા દરેક પિતૃઓને પરમ ગતિ આપનારો એ મોક્ષદા એકાદશી છે. આજના દિવસે તુલસી માતાની પૂજા, આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, રામજીની પૂજા, ભગવાન દ્વારકાધીશ કૃષ્ણની ઉપાસના. આજના દિવસે થોડું પણ સત્કર્મ બહુ મોટું પુણ્ય આપનાર છે. આજના દિવસે કોઈની સેવા કર. સેવા કોને કહેવાય? લેશ માત્ર જેમાં કાંઈ પણ લેવાની અપેક્ષા ન હોય, થોડો પણ જેની અંદર સ્વાર્થ ન હોય, માન સન્માનની પણ ઈચ્છા ન હોય, એવી જે પ્રવૃત્તિ કરો છો તેને સેવા કહેવાય. જેમાં માન સન્માનની પણ અપેક્ષા હોય, જેમાં કાંઈ મેળવવાની કે ઈચ્છાની અપેક્ષા હોય, તેને સેવા ન કહેવાય. સેવા એને કહેવાય છે કોઈ પણ અપેક્ષા રહિત કરેલું કામ, તેને સેવા કહેવાય છે. કોઈ પણ ઈચ્છા રહિત કરેલું કામ, તેને સેવા કહેવાય છે. તો આજના દિવસે કોઈની સેવા કરવી મોક્ષદા એકાદશી છે. પિતૃઓને પરમ ગતિ આપનારો દિવસ એ મોક્ષદા એકાદશી છે. ગોકુળ નગર એક રાજ્ય હતું. તમે એક રાજા રક્ષાસેન બહુ ધર્મી રાજા હતો અને પ્રજાનો ખૂબ આદર કરતો હતો અને સત્કર્મી રાજા હતો અને પોતાની પ્રજાને ખૂબ આદર આપનારો. આ રાજાને રાત્રિમાં સપના આવે છે અને સપનામાં એવું જોવે છે કે તેના પિતાશ્રી એ નર્કની અંદર દુઃખ ભોગવે છે અને પિતાશ્રી પોતાના પુત્રને એમ કહે છે કે હું આ નર્કની અંદર દુઃખી છું, તું મને છોડાવી શકે છે. આ સપનું જોઈને આ રાજા ધ્રુજી જાય છે. પોતાના રાજ્યમાં 4 વેદના જ્ઞાની બ્રાહ્મણો, વિદ્વાન અને તપસ્વી અને પવિત્ર બ્રાહ્મણો રહે છે આ ગોકુળ નગરની અંદર. આ રાજા બ્રાહ્મણોને રાજ દરબારમાં નથી બોલાવતા, પણ રાજા આટલા મર્યાદા વાળા છે કે રાજા ચાલતા ચાલતા બ્રાહ્મણને નિવાસ સ્થાને જાય છે અને 4 વેદને જાણનારા બ્રાહ્મણોને કહે છે, રાત્રિની અંદર મને આવું સપના આવ્યું કે મારા પિતાશ્રી નર્કની અંદર દુઃખ ભોગવે છે અને મને વિનંતી કરે છે કે તું મને આમાંથી મુક્ત કરાવ. તો સપના માટે મારે શું વિચારવું? આપ મને કઈ માર્ગદર્શન આપો. ગામની અંદર રહેનારા વિદ્વાન ને શ્રેષ્ઠ 4 વેદને જાણનારા બ્રાહ્મણો, એ દરેક બ્રાહ્મણો કહે છે, રાજા રક્ષાસેન, આથી થોડે દૂર એક તપસ્વી મહામુનિ રહે છે જેનું નામ છે પર્વત મુનિ અને એ પણ 4 વેદના જ્ઞાતા છે, 4 વેદના મરમને જાણનારા છે. રાજા આપ એમની પાસે જાઓ. વિદ્વાન બ્રાહ્મણોને સાથે લઈ રાજ્યથી થોડા દૂર ઘનઘોર જંગલમાં નિવાસ કરનારા પરમ તપસ્વી પર્વત મુનિની પાસે જાય છે રાજા અને પર્વત મુનિને આ સપનાની વાત કરે છે. હે મુનિ, રાત્રિમાં મને આવું સપના આવ્યું છે કે મારા પિતાશ્રી નર્કમાં છે અને અસહ્ય દુઃખ ભોગવી રહ્યા છે અને મને વિનંતી કરી રહ્યા છે કે મને આ નર્કમાંથી તું બહાર કાઢ. તો હે પર્વત મુનિ, મને કઈ તમે માર્ગદર્શન કરો, હું શું કરું તો મારા પિતૃ અને મારા પિતાશ્રી નર્કમાંથી મુક્ત બને. મારા પિતાશ્રીના ઉદ્ધાર માટે મને કઈ માર્ગદર્શન કરો. પર્વત મુનિ થોડી વાર માટે પોતાની આંખો બંધ કરી દે છે અને ધ્યાનસ્થ બને છે અને ધ્યાનસ્થ બનીને પછી ધીરેથી આંખો ખોલે છે. પર્વત મુનિ કહે છે, રાજા, દરેક કષ્ટનો
કોઈ પણ ઈલાજ હોય છે, કોઈને કોઈ તેના માટે નિવારણ હોઈ શકે છે. રાજા હાથ જોડીને કહે છે, હે પર્વત મુનિ, તમારા પિતાજીની પરમ ગતિ માટે મને કંઈ માર્ગદર્શન કરો, હું શું કરી શકું? પર્વત મુનિ કહે છે, રાજા રક્ષાસેન, હમણાં થોડા સમય બાદ હજી આ કાર્તક ચાલી રહ્યો છે અને માક્ષર માસ આવશે, અને જ્યારે માક્ષર માસ આવે ને શુક્લ પક્ષની જે એકાદશી પડે, એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે, ને તે દિવસે વિશેષ કરીને તમે ઉપવાસ કરજો, તુલસીની પરિક્રમા કરજો, તુલસીને દીપ અર્પણ કરજો, પ્રણામ કરજો, અને ભગવાન વિષ્ણુનું વિશેષ પ્રકારે પૂજન કરજો, અને માતા લક્ષ્મીનું આરાધન કરજો. અને મોક્ષદા એકાદશીના દિવસે જેટલું થાય તેટલું સત્કાર્ય કરજો, ગાય માતાની સેવા કરજો, કોઈ દુખિયા હોય, જરૂરિયાત હોય તેને મદદ કરજો, કોઈ માનસિક રોગી હોય તેને ખૂબ સહાય કરજો, અને કોઈને કોઈ પૂરો દિવસ તમારું સત્કર્મ વીતે એવું કરજો. અને મોક્ષદા એકાદશીનું વ્રત કરી અને બીજે દિવસે બ્રાહ્મણોને આમંત્રિત કરીને જે તમે મોક્ષદા એકાદશી કરી છે એનું સંપૂર્ણ પુણ્ય તમે બ્રાહ્મણોના માધ્યમથી સંકલ્પ કરીને આપના પિતાજીને અર્પણ કરજો. કારણ કે આપના પિતાજીએ એના જન્મની અંદર બહુ મોટું પાપ કર્યું છે. તે રાજા પૂછવા લાગે છે કે હે પર્વત મુનિ, મારા પિતાથી કેવું પ્રાપ્ત થયું છે? ત્યારે પર્વત મુનિ કહે છે, રાજા, એવું ન કહી શકું, પણ તમે મને પૂછી રહ્યા છો એટલે કહી રહ્યો છું. આપના પિતાશ્રીને અનેક રાણીઓ હતી, એમાં એક રાણીને આપના પિતાશ્રી અતૃપ્ત રાખતા હતા, અને અતૃપ્ત રાખવાને કારણે એ રાણીને ખૂબ દુઃખ થતું હતું, અને એ દુઃખને પરિણામ સ્વરૂપે આપના પિતાશ્રી નરક ગામે બન્યા છે. તેથી આપના પિતાના પરમ કલ્યાણ માટે અને મોક્ષ માટે વ્રત કરજો, આપના પિતાજીનું પરમ મંગલ થશે. અને રાજા પર્વત મુનિના કહેવાથી માક્ષર મહિનાની રાહ જોવે છે, અને માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી જ્યારે પડે છે ત્યારે આ રાજા બહુ જ પ્રેમપૂર્વક બ્રાહ્મણોની સાક્ષીએ જે કહ્યું તે પ્રમાણે આ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે. અને સંપૂર્ણ વ્રત કર્યા બાદ બીજે દિવસે સંકલ્પ કરી અને પારણા કરે છે, બ્રાહ્મણોને ખૂબ રાજી કરે છે અને ખૂબ સેવા કરે છે, અને મોક્ષદા એકાદશીનું પુણ્ય તેમના પિતાશ્રીને અર્પણ કરે છે, અને રાજાના પિતાશ્રી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આજના દિવસની આ કથા હતી મોક્ષદા એકાદશી. તેથી ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એ મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ ફરવું છે. એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે આજે એકાદશીનું વ્રત કર્યું છે તે સૌને મારા પ્રણામ. અને જેને નથી કર્યું એને એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કરવાથી એકાદશી કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. કેટલું સારું કહેવાય. વ્રત ન કરીએ ને તેનો મહિમા સાંભળી લઈએ તો પણ એકાદશીના વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય. ધન એકાદશી. મારે એકાદશીનું વ્રત સારું છે, મારે એકાદશીનું વ્રત સારું છે, તો પ્રાણ જીવનનું પ્યારું છે, એ તો પ્રાણ જીવનનું પ્યારું છે, તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. એકાદશી, એકાદશી
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તેથી આજથી નિર્ણય લેવાનો છે. પૂછું તમને હું કેટલાય કર્યું છે એમ, પણ નથી પૂછું. ખોટું બોલવા માટે શા માટે મજબૂર કરવા જોઈએ આપણે, હે ને? પણ નિર્ણય આજે ભલે એકાદશી નથી કરી, પણ હવે પછી એકાદશીનું વ્રત કરવું. આવું કરીએ આપણે. પણ પછી ડાયાબિટીસવાળા હોય, શરીરથી જે રોગિષ્ઠ હોય, એને એકાદશીનું વ્રત નહીં કરવું. કારણ કહ્યું પણ છે, શરીરથી જે રોગી હોય, માનસિક રોગી હોય, જે ભૂખ્યા રહી શકતા ન હોય, જે બીમાર હોય, અતિથિ હોય, યાત્રિક હોય, પછી ઘણું બધું બાળકો હોય, એવા અનેક લોકોએ વ્રત ન કરવું તેને દોષ ન લાગે. પણ જે સશક્ત છે, બધું જ અનુકૂળ છે ને બરાબર છે, એને એકાદશીનું વ્રત કરવું જોઈએ.